આવ આવ બેટા. કેમ આવવાનું થયું આજે? એ તો હું ચાદર લેવા આવી હતી તમારી પાસેથી. એ સાંભળો, અંદરથી ચાદર લઈ આવો જા. એ હા. કોણ આવ્યું છે ઘરે? એ તો મારી બેનને જોવા આવ્યા છે. છોકરો શું કરે છે? છોકરાની તો પોતાની ખુદની કંપની છે. છોકરો દેખાવમાં કેવો છે? છોકરો કાકા કરતા તો હારો જ દેખાય છે. તમને તો ખાલી ચાદર લાવવાનું કીધું હતું ને, આ ખુરશી ને રકાબી ને એ બધું હું ના લાવ્યા? એના ઘરે કપ રકાબીની ખુરશી ક્યાં હશે? અમે 10 મિનિટ પછી પાછી લેવા આવશું. એ લોકોના સ્વભાવ કેવા છે? તમારા લોકો કરતા તો હારો જ છે. ચાલો તો કાકીઓ જાઉં છું. જો તો કેવી છે, આપણો સામાન લઈ ગઈને આપણે સંભળાવતી ગઈ. હા તો એ સાચું જ બોલી. તમે શોધતે એવા જાઓ, તમે મારી માથે હું બસ કામ કરો તમારું. આ ખાઈને વાટકો અહીંયા મૂકવાનો, ગાયની જેમ આખો દી ખા ખા કરો, મોઢું હલાયા કરો છે, એમ હાથ પકડી હલાવાય અને આમ મૂક્યા હોય કામ કરાય. ખા 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 કરો તે તે જ મેં કયો છે, જમુડા તું ખાતી હતી. તમારો મતલબ એમ છે કે મેં જાંબુડા ખાધા એટલે તમારે વાટકો મારો મૂકવા નહીં જવાનો એમ? તમારું હું આખો દી બધું વીણી વીણીને કામ કરું છું, તમારે ન કરાય મારું કામ? તમે શું કાંઈ દુબળા પડી જવાના છો? તમારે તો હું આખો દી આરામ જ કરવાના છે, ફોન જ જોયા કરવાના છે, બીજું તમારે કાંઈ કામ જ નથી કરવાનું. જાઓ હવે. આ ગ્લાસ કોને પાણી પીને નીચે મૂક્યો? આ ગ્લાસ તમે મૂક્યો હશે કા મારા પગમાં આવ્યો? બધું કામ જ વધારો છો, અંદર ન મૂક્યા પાણી પી. તે જમુડા આસ્તા આગળ પાણી મગાવ્યું હતું, અમે શું પાણી પીને તો ગઈ. હા તો મેં પાણી પીધું તું એમ ને? તો એમાં શું થઈ ગયું? તમે અંદર ગયા તા તો તમને એમ ન થાય હું ગ્લાસ લેતો જાય, બે કામ કરો તો હું વાંધો છે તમને? તમારે કઈ કામ કરવું જ નથી ને? વાહ ભાઈ, પંખા શરૂ, લાઈટું શરૂ, રસોડાની લાઈટું શરૂ, બધી લાઈટું શરૂ છે, બાથરૂમમાં બધે. આપણે તો હું વીજળી ઘરની લાગે છે, કોઈને કઈ પડી જ નથી. લે બંધ જ નથી કરવાની ખબર પડતી. આપણા ઘરમાં તો હરામના પૈસા આવતા હોય છે ને, એટલે આવી લાઈટું ને બાઈટું શરૂ મૂકી દે. ઓલું લાઈટ બિલ આવે ને તો બધા હાથ ઊંચા કરી નાખે, અમે નથી બાળતા, અમે આમ નથી કરતા, અમે આમ નથી કરતા, બિલ આવે તો બધા ભાગે. હવે તું રોટલી કરવા આવી છે, તે ચાલુ કર્યું તું, ફોન આવ્યો તું બહાર બી ગઈ ફોન લઈને. આ તો શું થઈ ગયું? તમે તો ઘરમાં હતા ને, તમારે બંધ ન કરી દેવાય? આ શું કામ વાળા બંધ કરવા આવે? મને તો રાખી જ છે કામ વાળીની જેમ. હું આખો દી બધાના દહડા દહીડા કરું છું કામ વાળીની જેમ. કાલ જોયું તું તમારી બેન ની આપણા ઘરે આવ્યા હતા? મારી બેન ની બધા આવે ત્યારે તને તકલીફ પડે છે? તમે ઈ ન જોયું આપણું કેટલું ખરાબ બોલતા હતા? તું કઈ ઓછી છો? એક દિવસ એ લોકો રહેવા આવ્યા હતા, તે કારેલાનું શાક કેમ બનાવ્યું? કારેલાનું શાક ખાવાથી કેટલા ફાયદા થાય એ તમને કઈ ખબર છે? લોહી સારું થાય, શક્તિ મળે. સારું કરીએ તોય તમારા લોકોને કઈ કદર જ નથી. બસ બસ હવે ધીમે બોલ. લગ્ન પહેલા તું શાકવાળી હતી, કેટલા બધા રાગડા પડે છે. મેં એવું સાંભળ્યું હતું કે આપણા લગ્ન પછી છે ને સુખ દુઃખમાં પતિ આપણને સાથ દે, પણ તમે તો નકરું દુઃખ જ કીધું ને. મારામાં બધા નકરા વાંધા જ દેખાય તમને. હવે હું તું મોઢું ઉતારીને બેસી ગઈ છું. હું શાંતિથી બેહું નહીં, મારી મરજીથી કઈ કરવું નહીં, તમારે એમાંય ટોક ટક કરવાની. હવે એ બધું જવા જાર હું તને હોટલમાં જમવા લઈ જાઉં. હું જે તે હોટલમાં નહીં આવું જમવા તમારી યારે. મને સારી હોટલમાં, મોટી હોટલમાં લઈ જવાની, અને હું જે કહું ને મને ખવડાવવું પડશે ને પીવડાવવું પડશે.